નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે જૂનવાણી મકાન ધરાશય થયું હતું। જૂનું મકાન ધરાશય થતા વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાયા। ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે જૂનવાણી મકાન ધરાશય થયું। જૂનું મકાન ધરાશય થતા વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાયા। સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધ ધીરુભાઈ જેઠવાને કાટમાળમાંથી બહાર કઢાયા। 108 મારફત સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ધારાસભ્ય જેવી કાકડિયાને જાણ થતાં જ વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ધીરુભાઈને સારવાર અર્થે લઈ જતા હતા। તે દરમિયાન મોત નીપજ્યું। રિપોર્ટર પ્રતાપવાળા, RTV ન્યૂઝ, ધારી, અમરેલી। આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશય થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશય થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરપંચ શ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા। જે લોહી લુહાણના હાલતમાં હતા તેમને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। આ મકાન મોડી રાત્રે આજે ધરાશય થયું હતું અને જર્જરિત મકાન હતું।